आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઉદ્યોગપતિના પુત્રના લગ્નના રિસેપ્શનમાં તારીખ 1/12/2020ના રોજ યોજાયેલ હતું, જેમાં આ પ્રકરણમાં સાંસદ પૂનમ માડમ તથા ગાયિકા ગીતા રબારી વિરુદ્ધ એપિડેમિક ડિઝીઝ એક્ટ અને જાહેરનામા ભંગ તથા આઈપીસીની જોગવાઈ મુજબનો ગુનો દાખલ કરીને દંડ ફટકારવામાં આવે તે મુજબની જરૂરી આદેશ સાથે ગુજરાત સરકારને જાહેર હિતમાં તાત્કાલિક આપવામાં આવે તેવી રજૂઆત સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા રાઇટ ટુ પીએમઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને તારીખ 4/12/2020ના રોજ ઈમેલ દ્વારા અરજી મોકલવામાં આવી, જે અંગેની નકલો ગુજરાત સરકાર તથા ગુજરાત હાઈકોર્ટને પણ મોકલવામાં આવી. સાંસદ પૂનમ માડમ અને ગીતા રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરવા પીએમઓમાં અરજી કરવામાં આવી. ખંભાળિયા તાલુકાના ઉદ્યોગપતિના પુત્રના રિસેપ્શનમાં માસ્ક વગર હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. જાણીતા સામાજિક કાર્યકર્તા ચંદ્રવદન ધ્રુવ દ્વારા પીએમઓ સહિત ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટને અરજી મોકલીને અપીલ કરવામાં આવી. आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।